પ્રસ્તુત છે પ્રાસંગિક। આજનો વિષય છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના। સંપાદન અને પઠન કરી રહ્યા છે પરેશ મારુ। રસ્તાઓ ગ્રામીણ વિકાસનો મુખ્ય ઘટક છે, જે આર્થિક અને સામાજિક સેવાઓ સુધી પહોંચને પ્રોત્સાહન આપે છે, જેનાથી કૃષિ આવકમાં વધારો થાય છે અને ઉત્પાદક રોજગારીની તકો ઉત્પન્ન થાય છે। તે ગરીબી નાબૂદીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એ સરકારનો એક મુખ્ય ગ્રામીણ વિકાસ કાર્યક્રમ છે। તે 25 ડિસેમ્બર 2000ના રોજ ગ્રામીણ વિસ્તારોમાં બિન જોડાણવાળા રહેઠાણોને એક જ બારમાસી માર્ગ દ્વારા બારેમાસ જોડાણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી, જેથી ગ્રામીણ વસ્તીની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો થાય। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એ શિક્ષણ અને આરોગ્ય સંભાળની સુવિધાઓની પહોંચમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, કૃષિ અને બિનખેતી બંને ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કર્યું છે અને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વધુ સારા ભાવ મેળવવા સક્ષમ બનાવ્યા છે। તાજેતરના વર્ષોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે બજેટ ફાળવણી ગ્રામીણ માર્ગ જોડાણને મજબૂત બનાવવા પર સરકારના ધ્યાનને પ્રતિબિંબિત કરે છે। ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે કાર્યક્રમને 19,000 કરોડ રૂપિયા મળતા રહેશે, જે ગ્રામીણ માળખાગત સુવિધાઓ સુધારવા, બારમાસી માર્ગ જોડાણ સુનિશ્ચિત કરવા અને ગામડાઓમાં આર્થિક તકોને પ્રોત્સાહન આપવા માટે સતત સહાય પર ભાર મૂકે છે। ઓગસ્ટ 2025 સુધીમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના તમામ તબક્કાઓમાં 8,38,611 કિલોમીટર લંબાઈના કુલ 1,91,282 ગ્રામીણ રસ્તાઓ અને 12,146 પુલોને મંજૂરી આપવામાં આવી છે। આમાંથી 7,83,727 કિલોમીટર લંબાઈના 1,83,215 રસ્તાઓ અને 9,891 પુલોનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે। 2000માં શરૂ કરાયેલો પ્રથમ તબક્કો ગ્રામીણ વિસ્તારોમાં પાત્ર બિન જોડાણવાળા રહેઠાણોને બારમાસી માર્ગ જોડાણ પ્રદાન કરવા પર કેન્દ્રિત પ્રારંભિક મુખ્ય કાર્યક્રમ હતો। 31 જુલાઈ 2025 સુધીમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશભરમાં કુલ 1,63,339 રહેઠાણો માટે રોડ કનેક્ટિવિટીના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 1,62,818 બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। 2013માં શરૂ કરાયેલા ફેઝ 2એ લોકો, માલ અને સેવાઓના પરિવહનના મુખ્ય પ્રદાતા તરીકે તેની કાર્યક્ષમતા વધારવા માટે હાલના ગ્રામીણ માર્ગ નેટવર્કને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું। ફેઝ 3નું ઉદ્દેશ્ય સીધા માર્ગો અને મુખ્ય ગ્રામીણ લિંક્સને મજબૂત બનાવવા, મજબૂત ફાર્મ ટુ માર્કેટ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો અને ગ્રામીણ કૃષિ બજારો, ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને હોસ્પિટલો સાથે સંકલન સુનિશ્ચિત કરવાનું છે। આ યોજનાનું ઉદ્દેશ્ય 1,25,000 કિલોમીટરના હાલના સીધા માર્ગો અને મુખ્ય ગ્રામીણ લિંક્સને અપગ્રેડ કરીને હાલના ગ્રામીણ માર્ગ નેટવર્કને મજબૂત બનાવવાનું છે, જે વસાહતોને ગ્રામીણ કૃષિ બજારો, ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને હોસ્પિટલો સાથે જોડે છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓગસ્ટ 2025 સુધી નવી અને હરિયાળી તકનીકોનો ઉપયોગ કરીને કુલ 1,66,694 કિલોમીટર રસ્તા બાંધકામને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 1,24,688 કિલોમીટર પહેલાથી જ બનાવવામાં આવી છે, જે ગ્રામીણ માર્ગ વિકાસમાં ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ પર કાર્યક્રમના ભારને પ્રતિબિંબિત કરે છે, જે ટકાઉપણું અને પર્યાવરણીય અસર ઘટાડે છે। પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના એ ભારતની સૌથી અસરકારક ગ્રામીણ વિકાસ પહેલોમાંની એક છે, જે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી ગેપને દૂર કરે છે અને દેશના કેટલાક સૌથી દૂરના અને વંચિત વિસ્તારોમાં સામાજિક આર્થિક પરિવર્તનને સક્ષમ બનાવે છે। 2015થી નવીન ગ્રીન ટેકનોલોજી, કડક ગુણવત્તા નિયંત્રણ અને લાંબા ગાળાની જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવેલા રોકાણોના પરિણામે ગ્રામીણ રસ્તાઓ અને હજારો પુલો પૂર્ણ થયા છે।